તો દાહોદના જાલત હાઈવે પર એસટી બસને અકસ્માત નડ્યો છે। મધ્યપ્રદેશની એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। દુર્ઘટનામાં 15 જેટલા લોકો ઘાયલ થયા તો એકનું મોત નીપજ્યું છે। ઇન્દોરથી અમદાવાદ જતી એસટી બસને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી। બસની બારીમાંથી કૂદી અને જીવ બચાવવા જતા એક મુસાફરનું મોત નીપજ્યું છે તો 35 વર્ષીય કદમભાઈ સિંગર પર બસ પલટી જતા તેનું મોત નીપજ્યું છે। તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસ કાફલાએ સ્થળ પર મુલાકાત કરી અને કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે, તપાસ હાથ ધરવામાં આવી છે। મોડી રાત્રે ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે, શું વધુ વિગત? જી બંસી, ચોક્કસથી મધ્યપ્રદેશ પરિવહનની જે એસટી બસ અને ટ્રક વચ્ચે રાત્રિ દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં 15 લોકો જે છે તે ઘાયલ થયા હતા। ઇન્દોરથી અમદાવાદ જતી એસટી બસને ટ્રકને જાલત ગામ નજીક રાત્રિ દરમિયાન અકસ્માત નડ્યો હતો। જે અકસ્માતમાં પોતાનો જીવ બચાવવા બસની બારીમાંથી કૂદતા એક 35 વર્ષીય કદમભાઈ સિંગરનું જે છે તે ઘટના સ્થળે મોત થયું છે અને ત્યાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા। મહિલા અને પુરુષો, બાળક સહિતના જે લોકોને જે છે બસમાંથી કાઢી ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને અત્યારે કાર્યવાહી હાથ ધરી છે। જીવનથી જી ધ્રુવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।